બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છત્તીસગઢ જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બહેલ દ્વારા એક વિડીયોમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સમસ્ત સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓને કારણે સમગ્ર દેશના સિંધી સમાજમાં આક્રોશ ફેલાયો છે। આ મામલે પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ધાર્મિક અને જાતીય ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ અમિત બહેલ વિરુદ્ધ તાત્કાલિક એફઆરઆઈ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે છત્તીસગઢ જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બહેલે તારીખ 26/10/2025ના રોજ રાયપુરમાં એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ વિડીયોમાં અમિત બહેલે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન વરુણદેવના અવતાર અને જનમાનસની શ્રદ્ધાના પ્રતીક શ્રી ઝૂલેલાલ ભગવાન માટે અત્યંત અપમાનજનક શબ્દો વાપર્યા છે। તેમણે ભગવાન ઝૂલેલાલને પાકિસ્તાની સિંધી માનાના અને મચ્છીવાળા ભગવાન કહીને ધાર્મિક આસ્થાનું ઘોર અપમાન કર્યું છે। બહેલે માત્ર ઈષ્ટદેવનું જ નહીં પરંતુ સમગ્ર સિંધી સમાજનું અપમાન કર્યું છે। તેમણે સમસ્ત સિંધી સમાજને પાકિસ્તાની સિંધી કહીને ઘોર અપમાન કર્યું છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે અમિત બહેલની આ ટિપ્પણીઓથી ભારતના સમસ્ત સિંધી સમાજની સાથે કરોડો ધર્મપ્રેમી નાગરિકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે। સમાજ સામે આરોપ લગાવ્યો છે। સિંધી પંચાયતે આવેદનપત્રમાં સિંધી સમાજની રાષ્ટ્રભક્તિની રજૂઆત કરી હતી અને પાકિસ્તાની સિંધી કહેવા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો। સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સિંધી સમાજના લોકો દેશભક્ત, શાંતિપ્રિય અને વિનમ્રતાથી પોતાના વેપાર વ્યવસાયમાં રહેનારા ભારતીય નાગરિકો છે। રાષ્ટ્રગાનમાં પણ સિંધનો ઉલ્લેખ છે અને સિંધી ભાષાને ભારતના સંવિધાનની 8મી સૂચિમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે। સમાજે યાદ અપાવ્યું હતું કે અમર શહીદ હેમુ કાલાણ સહિત અનેક પૂર્વજોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે। દેશની સ્વતંત્રતા વખતે સિંધી સમાજે પોતાનો સિંધ પ્રાંત, માતૃભૂમિ તેમજ જમીન, જાયદાદ અને સંપત્તિ બધું જ ત્યાગી દીધું હતું। તેમ છતાં પાકિસ્તાની સિંધી કહીને સમગ્ર સમાજને અપમાનિત કરીને માનસિક હતાશા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અમિત બહેલ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆરની માંગ પાટણ જનરલ સિંધી પંચાયતના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિંધી સમાજે કલેક્ટરને નમ્ર નિવેદન કર્યું હતું કે અમિત બહેલ સમગ્ર દેશમાં સામાજિક એકતા અને શાંતિ ભંગ કરી ભાઈચારાની ભાવનાને દુભાવી તેમજ ધાર્મિક અને જાતીય અશાંતિ ફેલાવવા લોકોને ઉશ્કેરવાનો નિમ્ન પ્રયાસ કર્યો હોવાનું ખેમચંદભાઈ પહાણીએ જણાવ્યું હતું। તાજેતરમાં તારીખ 26/10/2025ના રોજ છત્તીસગઢ મુકામે અમિત બહેલ નામના કોઈ નેતાએ સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન વિશે અસભ્ય શબ્દો બોલીને અને સિંધી સમાજને પણ ખૂબ જ નિંદા અને ખરાબ શબ્દો બોલ્યા છે। તે બદલ સિંધી સમાજ ખૂબ જ આખા ભારતભરમાં રોષે ભરાયેલો છે અને દરેક શહેરમાં કલેક્ટરોને અને અધિકારીઓને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। તો આજે પાટણ સિંધી જનરલ પંચાયત દ્વારા પણ આજે પાટણ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરવામાં આવી છે કે આ અમિત બહેલ નામના વ્યક્તિને સખતમાં સખત સજા થવી જોઈએ અને એની ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ। જે અમારી ખૂબ જ સિંધી સમાજની લાગણી દુભાણી છે। એને કહ્યું છે પાકિસ્તાની। શું અમે પાકિસ્તાની છીએ? જ્યારે અખંડ ભારત હતો ત્યારથી અમે હતા અને અમે ધર્મ ખાતર અમારી માલ મિલકત પ્રોપર્ટી બધું મૂકીને અહીંયા ભારત માતાની ગોદમાં અહીંયા આવ્યા છીએ। જેમ પંજાબના 2 ભાગલા પડ્યા, બાંગ્લાદેશના 2 ભાગલા પડ્યા, શું સિંધના 2 ભાગલા પડ્યા હતા? સિંધીઓ જવું ક્યાં? હિન્દુ ધર્મ ખાતર પોતાના બાળ બચ્ચાઓ લઈને રખડી ગયા અને અહીંયા ભારત માતાની ગોદમાં આવ્યા છીએ। તો આજે આ અમારું નહીં પણ આખું ભારત દેશનું અપમાન છે, દરેક સમાજનું અપમાન છે। આને એવી સજા થવી જોઈએ કે કોઈ દિવસ કોઈ ધર્મ વિશે કોઈ નેતા કોઈ કશું કે કોઈ પણ વ્યક્તિ બોલવું ના જોઈએ। જે અમારી ન્યાયતંત્રને અમારી માંગણી છે, જે અમારી માંગણી સ્વીકારશો।